નવસારીમાં જળ જમીન અને જંગલ બચાવવા માટે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ। અહીં નવસારીમાં આદિવાસી સમાજ આદિવાસી જનજાગૃતિ સમિતિના નેજા હેઠળ રેલીમાં જોડાયો અને તેઓ દ્વારા ઘણી બધી માંગો કરવામાં આવી છે। વર્ષોથી જે જમીન પર આદિવાસીઓ રહે છે તે જમીન તેમના નામ પર કરવામાં આવે, પેઢીઓથી જે જમીન પર આદિવાસીઓ વસવાટ કરે છે તે જમીન તેમના નામ પર કરવામાં આવે। ડીપીટીપી સ્કીમમાં જેમના ઘર જઈ રહ્યા છે તેમને વૈકલ્પિક રહેવા માટેની જગ્યા આપવામાં આવે અને વૈકલ્પિક જગ્યા તેમના નામે કરવામાં આવે। આ પ્રકારની જોરદાર માંગ ઉઠી છે। નવસારી શહેરની અંદર આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો છે। નવસારી મહાનગરપાલિકા ખાતે એકત્ર થયું છે અને એમની જે જમીનો છે, એમની જે મૂળભૂત જમીનો છે તેમની લઈને માંગ કરવામાં આવી છે। સીધા જ આદિવાસી સમાજના જે અગ્રણી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, પહેલા તો તમારું નામ જણાવજો અને આજે આદિવાસી સમાજ એકત્ર થયું છે, શું કહેશો? મારું નામ ધર્મેશ પટેલ, આદિવાસી જનજાગૃતિ સમિતિ। અમારી માંગ એટલી જ છે, વર્ષોથી અમે અહીંયા જ રહેતા છે, એ જગ્યા પર અમારી જમીન અમારા નામ પર કરી આપો। ટીપી રોડ પર કે મેન રસ્તા પર જતી હોય તો રહેવાની સગવડ કરી આપો। જે જમીન અમને આપે તે જમીન અમારા નામ પર કરી આપો, એ જ અમારી માંગ છે। કમિશનર સાહેબ સાથે વાત કરવા માટે છેલ્લા 1.5-2 કલાકથી તમે અહીંયા ઉભા છો, હજુ મુલાકાત થઈ નથી, શું કહેશો એને લઈને? કમિશનર અમને પહેલા અમે જે 10 જણા આવશું ત્યારે કે નહીં 5 જણા આવશો, પછી કે 7 જણા આવો। તો અમે કમિશનરને એવું કીધું કે તમે નીચે આવો ને આવેદન પત્ર લઈને જતા રહો। તો બી વસાવા સાહેબને કે તમે આવેદન પત્ર આપો। તમે કમિશનર હાજર હોવા છતાં બી નીચે નથી આવી શકતા। પબ્લિક ને તમે સર્વન્ટ છો તો પબ્લિક ની માંગ સ્વીકારવા બી તમે તૈયાર નહીં હોય તો પબ્લિક આટલો અહીંયા તાપમાં ઉભો રહ્યું છે તે શું કામ? પોતાની રજૂઆત કરવા માટે આવેલા છે તો તમારે એની રજૂઆત તો સાંભળો। હાલ અત્યારે તમે ધરણા પર જેવા બેઠા છો, એને લઈને જો નહીં આવે કમિશનર તો કઈ રીતના તમે આગળ કાર્યવાહી? અમારું તો એવું જ હતું કે કમિશનરને અહીંયા આપીને કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબને આપીને બાબા સાહેબ બિરસા મુંડાને હાથ ચડાવીને શાંતિથી પતાવવાનું હતું। તો કમિશનર સાહેબ જ પોતે જો અકરાઈ પર રહેતા હોય તો આદિવાસી તો એમથી ખરાબ। આદિવાસી અકરાઈ પર આવી ગયા તો સાંજ સુધી અહીંયા જ બેસી રહેશું। અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંયા જ આગેવાન લોકો જે અમે નક્કી કરશું તે પ્રમાણે પબ્લિકને ચાન્સ આપવું। તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર દશેરા ટેકરી હોય કે અન્ય વિસ્તારો હોય જે આદિવાસી સમાજના મોટી સંખ્યામાં વિસ્તાર છે, હાલ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તે સમયે આદિવાસી સમાજ એકત્ર થયું છે અને એમની પાસે મહાનગરપાલિકા તેમજ જે ધારાસભ્યો છે તેમની પાસે માંગ કરી રહ્યું છે કે અમને અમારી જમીન, મૂળભૂત જમીનો છે તે મળે, ક્યાં તો પછી ટીપીમાં જે જમીનો જતી હોય તેને લઈને જે સમસ્યા છે તેમાં રહેવાની સગવડ આપે એવી માંગ કરી રહ્યા છે। પણ કમિશનર નીચે આવીને આવેદન લેવા માંગતા નથી અને સાથે જો કમિશનર સાહેબ આવેદન પત્ર લેવા ન માંગે તો સાંજ સુધી આ જ રીતના આદિવાસી સમાજ બેસી રહે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ન્યૂઝ નવસારી।